લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનના સોનગઢ ગામમાં પતિએ લાકડીના ઘા ઝીકી પત્નીની કરી હત્યા. બોલચાલી બાદ મામલો ઉગ્ર બનતા સુરેન્દ્રનગરના થાન તાલુકાના સોનગઢ ગામે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો, જેથી પતિએ લાકડીના ઘા ઝીકી પત્નીની હત્યા કરી નાખી, જેથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પત્નીની હત્યા કરી આરોપી પતિ પોલીસ સ્ટેશને હાજર થઈ જતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. થાન તાલુકાના સોનગઢ ગામે રહેતા બહાદુરભાઈ, ટપુભાઈ અને તેમના પત્ની મનસાબેન વચ્ચે નાની નાની બાબતોમાં તેમજ ઘર કંકાસમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા, જેમાં તાજેતરમાં બંને વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો, જે વધી ગયો અને ગુસ્સે ભરાયેલા પતિ બહાદુરભાઈએ ઘરમાં જ મનસાબેનના માથા પર અને કપડા પર લોખંડની લાકડી વડે માર મારીને હત્યા કરી નાખી હતી. પછી તેણે પોતે જ થાન પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. જ્યારે આ અંગે પોલીસ મથકેથી પરિવારજનોને જાણ કરવામાં આવતા બાજુમાં રહેતા મૃતકના પુત્ર સહિતના પરિવારજનો બનાવ સ્થળ પર આવી પહોંચ્યા હતા. હત્યારો પતિ માનસિક બીમાર. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા નિપજાવનાર પતિ બહાદુરભાઈ જડુ છેલ્લા 30 વર્ષથી માનસિક રીતે બીમાર હોવાથી તેઓની દવા ચાલી રહી છે. આથી સામાન્ય બોલાચાલી બાદ લાકડીનો ઘા ઝીકી હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું હતું, જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. શું કહેશો સરજી? આજરોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે સોનગઢ કરીને એક જે ગામ છે ત્યાં એક બનાવ બનેલો છે. આ બનાવમાં મરણ જનાર મનસાબેન વાઇફ ઓફ બહાદુરભાઈ જડુ તેઓ પોતાના ઘરમાં સૂતા હતા અને રાત્રિના જ લગભગ આશરે 2-3 વાગ્યાની આસપાસ એમના પતિ જે બહાદુરભાઈ ટપુભાઈ જડુ જે છે એ પોતે માનસિક રીતે અસ્થિર હોય અને લાંબા ટાઈમથી એમની દવાઓ ચાલતી હોય, તો કોઈપણ રીતે એમને મગજમાં કંઈ વાત એવી આવી ગઈ હોય એવું અમારું માનવું છે. ને એના લીધે એક કુંડળીવાળી લાકડી લઈ અને આજે મનસાબેન જે છે એ પોતે સૂતા હતા અને લાકડી વડે એમના માથામાં ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ કરી અને ઘા પહોંચાડી અને જગ્યા ઉપર જ મનસાબેનનું મૃત્યુ થયું હોય એવું અમારું માનવું છે. તાત્કાલિક જ આ ગુનાની જેવી થાનગઢ પોલીસ સ્ટેશનને જાણ થઈ તો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ જે છે હાથ ધરવામાં આવી અને ત્યારબાદ BNSની કલમ 103 અને GP એક્ટ 135 મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે. આજે આરોપી બહાદુરભાઈ ટપુભાઈ જડુ છે એમને પણ પૂછપરછ માટે અહીંયા લઈ આવી અને અટક કરવાની આગળની જે કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં હાલ ચાલુમાં છે. આમની પાછળનું જે બનાવનું કારણ છે એ મને લાગે છે કે માત્ર ને માત્ર અત્યારે હાલ જે પ્રાથમિક અમારી પાસે માહિતી છે એ મુજબ અને જે આરોપીને અમે પૂછપરછ જે પ્રાથમિક કરી છે એ મુજબ એમની માનસિક અસ્થિરતા જે છે એ લાગે છે. બીજું કોઈ કારણ આમની પાછળ જણાઈ આવતું નથી.